જૈન જાગૃતિ ટ્રસ્ટ દ્વારા રાપરમાં રક્તદાન અને ડેન્ટલ કેમ્પ યોજાયો। રાપર મધ્યે જેજેસી દ્વારા વિવિધ લક્ષી હોલ ન્યાય કોર્ટે રોડ રાપરમાં રક્તદાન શિબિર તેમજ દાંત અને પેઢાના રોગના નિદાન અને માર્ગદર્શન માટે ડેન્ટલ કેર અયોધ્યાપુરી મેન રોડ રાપરમાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્ટોરી રિપોર્ટ બાય સુરેશ લોહાર, રાપર। જૈન જાગૃતિ સેન્ટ્રલ બોર્ડ 50 વર્ષની ઉજવણીના ઉપલક્ષ્યમાં રાપર જૈન જાગૃતિ સેન્ટર દ્વારા રક્તદાન કેમ્પનું આ 5મી વખત આયોજન કરવામાં આવેલ છે રાપર દ્વારા। અને આ અમારો રક્તદાન કેમ્પ આ 5મો થઈ રહ્યો છે અને એના માટે અમે 3-4 દિવસ પહેલાં રાપર શહેરની અંદર ડૉક્ટર M.H. મઠ સાહેબ, અમારા સ્થાપક પ્રમુખ જૈન જાગૃતિ સેન્ટરના ડૉક્ટર રમેશભાઈ દોશીની આગેવાની હેઠળ અમે જૈન જાગૃતિ સેન્ટરના દરેક સભ્યો ગામની અંદર આના માટે નામ લખાવવા માટે ગયેલા અને સારો એવો સુંદર પ્રતિસાદ અમને મળેલો। આજે 100થી પણ વધારે દાતાઓએ રક્તદાન અને કેમ્પની અંદર જોડાયેલા છે। બ્લડ ડોનેશન આપણે રાપરમાં 100 બોટલની દર મહિને જરૂરિયાત હોય છે। તેની સામે આવા અમે કેમ્પો યોજી અને સમાજ ઉપયોગી સારા કાર્યો કરી રહ્યા છીએ। દર વર્ષે અમે 10થી 12 પ્રોજેક્ટો સમાજ ઉપયોગી અને કરી અને જીવદયાનું સારું એવું કામ કરી। મારું નામ ડૉક્ટર ભવ્ય દોશી। આજરોજ જૈન જાગૃતિ સેન્ટર રાપર દ્વારા ડેન્ટલ ચેકઅપ અને માર્ગદર્શન કેમ્પ યોજવામાં આવ્યો, જેમાં અંદાજે 100 જેટલા પેશન્ટનું ચેકઅપ કરવામાં આવ્યું। પેશન્ટોને તકલીફમાં દાંતનો સડો, દાંત હલતા, પેઢામાંથી લોહી નીકળવું, કોઈને દાંત નવા નખાવાની તકલીફ, બાકી રોજિંદી એનું માર્ગદર્શન આપવામાં આવ્યું।